કેનેડાનું પીઆર, નોર્મલી કેનેડાનું પીઆરની અંદર સ્ટુડન્ટ લોકો, જે લોકો સ્ટુડન્ટ ત્યાં ભણી રહ્યા છે, વર્ક પરમિટ પર છે અથવા વર્ક પરમિટ પૂરી થવા આવી રહી છે, આ લોકોએ પીઆર ફાઇલ મૂકેલી છે યા તો પીઆર ફાઇલ નથી મૂકી, આ લોકોને શું એવું પ્રોસેસ કરી શકાય કે જ્યાં આગળથી જલ્દી એ લોકોને કેનેડાનું પીઆર મળે? અથવા ઘણી વખતે પેરેન્ટ્સના ક્વેશ્ચન્સ બી કોમેન્ટમાં આવતા હોય છે, સ્ટુડન્ટ્સ બી પૂછતા હોય છે કે એટલા ટાઈમથી ફાઇલ મૂકેલી છે, હજી ખુલી નથી. તો આ બધી વસ્તુઓ માટે શું કરી શકાય? આ કોમન ક્વેશ્ચન એક બની ગયો છે કે દરેક વ્યક્તિ આ વસ્તુના ટેન્શનમાં છે. જે લોકો કેનેડા જઈ રહ્યા છે અથવા કેનેડા જવાનો પ્લાન કરે છે, એ લોકોના મેઇન ફોકસની અંદર આ જ વસ્તુ આવતી હોય છે. આજે આ જ રિગાર્ડિંગ આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરીએ. કેનેડાનું એકચ્યુઅલી ઇમિગ્રેશનનું ફોકસ અત્યારે શું છે, જો એ જાણીએ તો આપણને પીઆર લેવામાં ઘણી હેલ્પ મળી શકે. તો કે કેનેડાનું જે ઇમિગ્રેશન છે એ શું ફોકસ કરે છે અત્યારના કેસની અંદર, હવે એ જાણવું હોય તો આપણે એના ડેટાને એનાલિસિસ કરવો પડે. આ જે રિસર્ચ આજે રેડી કર્યું છે એ આપણે આજે જોઈએ. સૌથી પહેલું કે પાસ્ટ યર્સ 2022-2023ની જે વાતો હતી કે જેની અંદર 4 લાખ 4.5 લાખ લોકોને કેનેડાએ પીઆર આપ્યા છે, એને અત્યારે આપણે સાઈડ પર રાખતા 2024માં જે ચેન્જીસ થયા છે અથવા જે ક્રાઇસિસ સામે આવ્યા છે કેનેડાની, એને જોતાં જે ચેન્જીસ અને એને જોતાં જે સિલેક્શનો થયા છે, સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ, જેથી કરીને તમને પ્રોપર એક માર્ગદર્શન મળે. જનરલ કેટેગરીના અત્યારે જાન્યુઆરી 2024થી લઈને ટીલ ડેટ સુધીની આપણે વાતો કરીએ છીએ, જુલાઈ મહિના સુધીની. જનરલ કેટેગરીના એપ્રોક્સિમેટલી 9 જેવા ડ્રો રિલીઝ કરવામાં આવ્યા છે. અને આની અંદર ટેન્ટેટિવલી હું તમને વાત કરું 14,445 જેવા લોકોને એપ્રોક્સિમેટલી આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી લોએસ્ટ સ્કોર હું તમને કહું તો 524ની અરાઉન્ડનો હતો. બીજા જે પ્રાયોરિટીની અંદર ડ્રોની વાત કરીએ તો ફ્રેન્ચ લેંગ્વેજ પ્રોફિયન્સીવાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે, જેમના એપ્રોક્સિમેટલી 5 ડ્રો રિલીઝ થયા છે, જેની અંદર 15,600 લોકોને આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી લોએસ્ટ સ્કોર, સારામાં સારી વાત કહું, 336નો સ્કોર છે. હવે તમે એક લોજિકલી હું તમને કહું, 336નો સ્કોર છે ફ્રેન્ચ પ્રોફિયન્સીવાળાનો, એનો મતલબ છે કે આ માણસ નોર્મલી, હું તમને એક વસ્તુ કહું કે માસ્ટર લેવલવાળો વ્યક્તિ તો હશે નહીં, ઓર આયલ્સની અંદર કોઈ 777 કે 8વાળી વ્યક્તિ હશે નહીં, નકર એનું મેરિટ કદાચ હાઈ ચાલ્યું ગયું હતું. આ બહુ એક 90% પરફેક્શન લેવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે અહીંયા. તો એનો મતલબ શું છે કે જો એની પાસે ફ્રેન્ચ હતું એટલે એ સિલેક્ટ થઈ ગયો છે. એટલે એના ઉપરથી એક વસ્તુ આપણને ખબર પડે કે ફ્રેન્ચ જે છે એ અત્યારે હાઈ રોલ ભજવી રહી છે કેનેડા પીઆર લેવામાં. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે કેનેડાની એવરગ્રીન ડિમાન્ડ કહી શકો, હેલ્થ કેરની ડિમાન્ડ. આના 2 ડ્રો રિલીઝ થયા છે. આની અંદર એપ્રોક્સિમેટલી 7,250 જેવા લોકોને પીઆર આપવામાં આવ્યા છે અથવા આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. આમાં સૌથી લોએસ્ટ સ્કોરની આપણે વાત કરીએ કદાચ તો 422ના સ્કોર પર સિલેક્શનો કરવામાં આવ્યા છે, જે સૌથી નીચેનો રેન્ક હતો આ પ્રોફિશન્સીની અંદર. ત્યારબાદ કેનેડાની એક સેકન્ડ ડિમાન્ડ કહી શકો, સ્ટીમ ઓક્યુપેશન, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ. આનો એક ડ્રો થયો હતો, જેમાં 491ની અંદર સિલેક્શનો કરવામાં આવ્યા હતા. 4,500 જેવા લોકોને આની અંદર સિલેક્ટ કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ એક ડ્રોની વાત કરું કે જેની અંદર ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ઓક્યુપેશન અને એગ્રીકલ્ચરવાળા, આ લોકોના એક ડ્રો થયા છે, એટલે ટોટલ 3 ડ્રો થયા, જેની અંદર હું તમને કહું 436, 437 અને સૌથી નીચેનો રેન્ક 430 સિલેક્ટ કરવામાં આવ્યો હતો. અને 2925 એટલે કે એપ્રોક્સિમેટલી 3,000 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા આની અંદર. આ સિવાય પીએનપી નોમિનેશન, એટલે કે જે કેનેડાએ જે વાત કરી એ પ્રમાણે કેનેડાનું જે સિલેક્શન છે એ પ્રોવિઝનલ ડિમાન્ડ પ્રમાણે પીઆર આપવાનું વધારે છે, બિકોઝ જેથી કરીને જોબ ક્રાઇસિસ ઊભા ના થાય. તો પીએનપીની અંડરમાં 3 જેવા ડ્રો રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં હું તમને એપ્રોક્સિમેટલી કહું 663, 739 અને 676 જેવા સીઆરએસ, લોએસ્ટ સીઆરએસ રહ્યા હતા. આની અંદર હું તમને હજી એક ક્લિયરિટી આપી દઉં
કે આની અંદર 600 પોઈન્ટ તો પ્રોવિઝ નોમિનેશનના હોય અને બાકીના જે પોઈન્ટ્સ હોય છે એને કદાચ તમે કેલ્ક્યુલેટ કરો તો એપ્રોક્સિમેટલી આ લોકો બી ટ્રેડ અથવા વર્કર કેટેગરીઝની અંદર હોઈ શકે છે. 5400 લોકો જેવા એપ્રોક્સિમેટ આની અંદર સિલેક્શનો આપવામાં આવ્યા છે. અને આ સિવાય સીઈસીનો એક જે ડ્રો થયો છે એની અંદર 3000 આઈટી ઇસ્યુ કર્યા હતા 522ના સ્કોર પર. હવે આ ડિટેલ ઉપરથી એક વસ્તુ એવી ખ્યાલ આવે છે કે જેની અંદર હું તમને વાત કરું કે જનરલ કેટેગરીની જો આપણે વાત કરીએ છીએ તો ટેન્ટેટિવલી એવી છે કે એ તો એપ્રોક્સિમેટલી બધા માટે છે. તો ત્યાં તો તમારા હાથની કોઈ ચોઈસ નથી, કારણ કે તમારું એજ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ અને તમારી લેંગ્વેજ આ વસ્તુ તમે ફૂલફિલ કરી ચૂક્યા છો. હવે આની અંદર તો કે સેકન્ડ પ્રાયોરિટી સૌથી હાઈએસ્ટ ડ્રો છે એ ફ્રેન્ચવાળાના થયા છે. પ્લસ અમુક સ્ટેટમેન્ટો બી આવ્યા હતા જે માર્ક મિલર તરફથી આવી રહ્યા હતા, જસ્ટિન ટ્રુડો તરફથી આવ્યા હતા. તેની ઉપરથી એક વસ્તુ આપણને એવી લાગતી હતી કે ફ્રેન્ચનો જે ઓપ્શન છે એ અત્યારે તમારા લોકો માટે સારો ઓપ્શન દેખાઈ રહ્યો છે. જેની અંદર હું તમને કહું કે કન્ટિન્યુઅસલી આની સંખ્યા વધી છે. એવું હશે તો હું ડિટેલમાં તમને એક વસ્તુ નંબર સાથે હું તમને એક નેક્સ્ટ વિડીયો રિલીઝ કરી દઈશ કે જેની અંદર તમને ફ્રેન્ચની ઇમ્પોર્ટન્સ ખબર પડશે, ફ્રેન્ચ લેંગ્વેજવાળાને કેટલા ક્યારે ક્યારે સિલેક્શનો આપ્યા છે એ ખબર પડશે. બટ આ બધી જ વસ્તુની અંદર હું તમને કહું કે જે હાઈ ડિમાન્ડ હેલ્થ કેર, પ્રોવિઝ વાઇઝ કેટેગરી કરવી છે, આ બધા બી જો ડ્રોની વાત કરીએ તો એ લગભગ ટ્રેડ ઓક્યુપેશન્સ આ બધાને 2-3 ડ્રો જ આપવામાં આવ્યા છે. બટ ફ્રેન્ચવાળાને 5 ડ્રો અત્યાર સુધીમાં, એટલે કે 7 મહિનાની અંદર 5 ડ્રો એવા સિલેક્ટ કરવામાં આવ્યા છે જેની અંદર એપ્રોક્સિમેટલી મેં તમને કીધું 15600 લોકોને ફ્રેન્ચ ઉપરથી વધારે બેનિફિટ થયો છે. તો આ આખી જે માહિતી છે એની અંદરથી એક અગર કી ફેક્ટર જો કાઢવું હોય તો આપણને અત્યારના કેસની અંદર આની અંદર એક વસ્તુ દેખાઈ રહી છે કે ફ્રેન્ચ ટફ છે. તમે તમારા રૂટીન ટાઈમની અંદરથી જો એ ફ્રેન્ચ કરવું એટલે અઘરું છે, બટ ઇમ્પોસિબલ કશું નથી. જ્યારે તમે ઇન્ડિયાથી બી કદાચ એક વખત વિચાર્યું હશે કે આયલ્સમાં આટલા બેન્ડ લાવીશ તો એડમિશન મળશે યા વિઝા મળશે, એ બી ટફ જ લાગ્યું હતું. બટ હા, ભણશો કરશો તો આવડી જશે. ટૂંકમાં આખો ડેટા જોતા એવું લાગે છે કે મેઇન કેનેડાનું અત્યારે જે ફોકસ છે ફ્રેન્ચ ઉપર વધારે રહી રહ્યું છે, જે ફ્રાન્કોફોન કેટેગરી બી તમે કહી શકો છો. અને અલ્ટિમેટલી ફ્રેન્ચની ડિમાન્ડ જ અત્યારે કેસમાં એવું દેખાઈ રહ્યું છે આ આખા ઓપ્શન ઉપરથી કે જો તમારે બી કેનેડામાં છો, પીઆરની અંદર ફાઇલ મૂકેલી છે, નથી ખુલી રહી, તો અત્યારના કેસમાં તો બેસ્ટ સોલ્યુશન એક જ લાગે છે. ટ્રાય કરીશ, રિસર્ચ કરીશ કે કંઈ અધર ઓપ્શન્સ તમને ગાઈડ કરી શકું. બટ અત્યારના કેસમાં એક સારો ઓપ્શન એવો દેખાઈ રહ્યો છે કે જ્યાં આગળ ફ્રેન્ચ જો તમે એડ કરી દો સાથે સાથે ભણતા, આજે નહીં તો 3 મહિના પછી કરો યા 5 મહિને શીખો, બટ ઘણો બધો ફરક પડી જાય એવું છે ફાઇલની અંદર. સરળ લેંગ્વેજમાં માહિતી આપી છે, જો સારી લાગી છે એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.